પુસ્તકનું નામ જીવનની સર્વોપરી આવશ્યકતા આત્મજ્ઞાન. લેખક પરમ પૂજ્ય વેદમૂર્તિ તપોનિષ્ઠ યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. ઓડિયો 3. શરીરનું નહીં આત્માનું પણ ધ્યાન રાખો. આ વાતનો જરા જેટલો પણ ઇનકાર ન કરી શકાય કે માનવ જીવનમાં શરીરનું મહત્ત્વ ઓછું નથી. શરીરની મદદથી જ આ જીવનયાત્રા સંભવી શકે છે. આપણે શરીર દ્વારા જ ઉપાર્જન કરીએ છીએ અને તેના દ્વારા જ તમામ ક્રિયાઓ કરીએ છીએ. અગર મનુષ્યને શરીર જ ન મળ્યું હોત તો તે તત્વરૂપે કાંઈ પણ કરવા સમર્થ જ ન હોત. અગર માનવ શરીરના આ મહત્ત્વને એકવાર ગૌણ પણ માની લેવામાં આવે છતાં પણ શરીરનું આ મહત્ત્વ તો મુખ્ય જ છે, કારણ કે આત્મા તેમાં જ વસી રહ્યો છે. તેને પ્રાપ્ત કરવામાં આવતા તમામ પ્રયત્નો તેના દ્વારા જ કરવામાં આવે છે. તમામ આધ્યાત્મિક કર્મો કે જે આત્માને પ્રાપ્ત કરવા, તેનો વિકાસ કરવા અને બંધનોથી મુક્ત કરવા માટે જરૂરી હોય છે તે શરીરની સહાયતાથી જ કરવામાં આવે છે. અર્થાત શરીરનું અસાધારણ મહત્ત્વ છે. તેના આ મહત્ત્વને નકારી ન શકાય, અર્થાત તેનાથી ઇનકાર પણ ન કરી શકાય. શરીરનું મહત્ત્વ ખૂબ જ છે, છતાં પણ તેને જરૂરિયાત કરતાં વધુ મહત્ત્વ આપી દેવામાં આવે છે. ત્યારે આ જ શરીર જે સંસારના બંધનોમાંથી મુક્ત થવામાં આપણા એક મિત્રની જેમ મદદ કરે છે, એ આપણું શત્રુ બની જાય છે. વધુમાં વધુ શરીરની ચિંતા કરવાથી અને તેની ઇન્દ્રિયોની સેવા કરતા રહેવાથી શરીર અને તેના વિષયો સિવાય બીજું કાંઈ પણ યાદ ન રાખવાના કારણે એ આપણને ચારે તરફથી વિભોર બનાવી પોતાનો ગુલામ બનાવી દે છે અને રાત દિવસ તેને પોતાની સેવામાં જ તત્પર રાખવા માટે તેના દબાણમાં આવી જનારી વ્યક્તિ કમાવવા, ખાવા અને વિષય સુખને ભોગવવા સિવાય તેનાથી આગળની કોઈ વાત વિચારતી જ નથી. તેનું સમગ્ર ધ્યાન શરીર અને તેની જરૂરિયાતો પર જ કેન્દ્રિત થઈ જાય છે. એ શરીર તથા ઇન્દ્રિયોની ગુલામીમાં બંધાઈ પોતાની સંપૂર્ણ શક્તિ, જેનો ઉપયોગ મહત્ત્વના કાર્યોમાં કરી શકાય, જેને શરીરની સેવામાં જ સમાપ્ત કરી દેવામાં આવે છે. આ રીતે તેનું જીવન વ્યર્થ ચાલ્યું જાય છે, જેને માટે આમ ખૂબ જ કિંમતી મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે. એટલા માટે મનુષ્ય આ વિષયમાં સંપૂર્ણ રીતે સાવધાન રહેવાની જરૂરિયાત છે કે શરીરનું કેટલું મહત્ત્વ છે અને પોતાની સેવા પ્રાપ્ત કરવાનો તેને કેટલો અધિકાર છે. મનુષ્ય દ્વારા શરીરની સેવા સુધી મર્યાદિત બની જવાની ભૂલ લગભગ ત્યારે જ થાય છે જ્યારે તે શરીરને જ સર્વસ્વ માની લે છે. સાચી વાત તો એ છે કે મનુષ્ય શરીર નહીં આત્મા છે. શરીર તો માત્ર સાધના છે, સાધ્ય કેવળ આત્મા જ છે. એટલા માટે મુખ્ય મહત્ત્વ શરીરને નહીં આત્માને જ આપવું જોઈએ. આત્મા સ્વામી છે અને શરીર સેવક. આ શરીરને જ આત્માની સેવામાં લગાવવું જોઈએ, નહીં કે આત્માને શરીરને આધીન કરી દેવું જોઈએ. જે આ નિયમ તથા શિસ્તનું ઉલ્લંઘન કરે છે તેઓ આત્માના હિત હાનિ કરવાની ભયાનક ભૂલ કરે છે, જે નિશ્ચિત રૂપે શોક, ખેદ અને પશ્ચાતાપનો વિષય છે. શારીરિક સ્વાર્થનું મહત્ત્વ છે, પરંતુ એક સીમા સુધી. તે એટલી સીમા સુધી તો સ્વસ્થ, સશક્ત અને સક્ષમ બની રહે, તે અશક્યતા તથા ઓછી ઉંમરથી બચી રહે. આ જરૂરિયાત પૂરી કરવા માટે ઉપાર્જન કરવાની અને સુખ સગવડતા, મનોરંજન વગેરેની વ્યવસ્થા પણ છે, પરંતુ સાચો સ્વાર્થ આત્માનો જ છે. તેની જ ભરપાઈ કરવા અને તેનું જ હિત સાધવાને પ્રાધાન્ય આપવું જોઈએ, કારણ કે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય આ જ છે. તેને માટે આ કૃપા પણ કરવામાં આવી છે. શરીરની સેવામાં જરૂરિયાત કરતાં વધુ લાગી રહેવાથી શરીર સ્થૂળ બની જાય છે, તેની જડતા પ્રબળ બની જાય છે, જરૂરિયાતો અંતિમ કક્ષા સુધી પહોંચી જાય છે અને ત્યારે મનુષ્ય લોભ, મોહ, મદ, મત્સર વગેરે આવા વિકારોથી ગ્રસ્ત બની જાય છે, જેને સ્પષ્ટ રૂપે આત્માના શત્રુ માનવામાં આવે છે. આ વિકાર પોતાનું અસ્તિત્વ પ્રાપ્ત કરી મનુષ્ય જીવનને પતન તરફ જ પ્રેરિત કરે છે અને એનું એવું કરવું પણ સ્વાભાવિક જ છે. મનુષ્યને પતન તરફ લઈ જવો વિકારોનો સ્વાભાવિક ધર્મ છે. એટલા માટે તેને દોષ ન આપી શકાય. વાસ્તવમાં દોષી તો છે એ મનુષ્ય કે જે એનાથી પોતાના બચાવની વ્યવસ્થા કરતો નથી. વીંછીનો ગુણ છે ડંખ મારવો. અગર તે કોઈને ડંખ મારે તો તેને માટે વીંછીને દોષ ન આપી શકાય. દોષ તો એ વ્યક્તિનો છે કે જેણે પોતાની આળસના કારણે આ કપટી જીવને પીડા પહોંચાડવાની તક આપી છે.
એકમાત્ર શરીરની સેવામાં લાગી રહેવાથી વિકાર જન્મ લેશે, ફૂલશે, ફાલશે અને પોતાનું અસ્તિત્વ પ્રાપ્ત કરી પોતાના ગુણ અનુસાર મનુષ્યને પતન તરફ ખેંચશે. અર્થાત પોતાના બચાવ માટે મનુષ્ય આ પ્રાધાન્ય શરીરને નહીં, આત્માને આપવું જોઈએ અને એનું હિત સાધવા લાગી રહી એનું જ કલ્યાણ કરવા પ્રયત્ન કરવો જોઈએ. જે બુદ્ધિશાળી મનુષ્ય શરીરને અપેક્ષિત અધિકાર આપી બાકીનો સમય અને રુચિ કે જે આત્માનો સ્વાર્થ છે તેને એની સેવા કરવામાં લગાવે છે, તે મનુષ્ય આલોકમાં સુખ તથા પરલોકમાં શ્રેયનો અધિકારી બને છે. જેના શરીરની સેવા મનુષ્યને પતનના ગર્તમાં ધકેલી રોગ, શોક, સંતાપ, પશ્ચાતાપ વગેરેની પીડા પહોંચાડી બવબંધનોમાં લપેટી જાય છે, ત્યાં આત્માની સેવાથી મનુષ્ય અલૌકિક સુખ, આનંદ, ઉમંગ વગેરે સાથે મોક્ષ અને મુક્તિનું જ ઇનામ પ્રાપ્ત કરે છે. જેથી શરીરની ઉપેક્ષા કોઈ પણ પ્રકારે ન કરો. કમાઓ, ખાઓ, પીવો, કુટુંબ કબીલો વસાવો, સુખ સંપત્તિના અધિકારી બનો, પરંતુ તેમાં એ હદ સુધી ડૂબી ન જાઓ કે તેના સિવાય બીજું કંઈ પણ દેખાય જ નહીં. શરીર તથા સંસારમાં એટલો જ સમય, શ્રમ અને એકાગ્રતા લગાડવા જોઈએ કે જેટલા આવશ્યક છે અને જેનાથી જીવનનું ગાડું સગવડતા પ્રમાણે ગબડતું રહે. બાકીનો બધો જ સમય, શ્રમ તથા એકાગ્રતા આત્માનું હિત સાધવા લગાવવા જોઈએ, જેનાથી સ્વાર્થની સાથે પરમાર્થ અને લોકની સાથે પરલોક પણ સુધરતો જાય. તેમાં જ જીવનની સાર્થકતા છે. આત્મિક કલ્યાણ જરૂરી હોવાની સાથે સાથે તે થોડું મુશ્કેલ પણ છે. મુશ્કેલ એટલા માટે કે મનુષ્ય લગભગ જન્મોજન્મના સંસ્કારો પોતાની સાથે લાવે છે. આ સંસ્કારો લગભગ ભૌતિક અથવા શારીરિક જ હોય છે. તેનો પુરાવો એ છે કે જ્યારે મનુષ્યનું દેહાભિમાન નાશ પામી જાય છે ત્યારે તે મુક્ત બની જાય છે. ત્યારે તેને શરીર ધારણ કરવાની લાચારી રહેતી નથી, કારણ કે તમામ મનુષ્યોની અભિવ્યક્તિ શરીરમાં થયેલી છે. એટલા માટે તે સિદ્ધ થાય છે કે તેમાં ત્યારે પણ શારીરિક સંસ્કારો જળવાઈ રહ્યા છે. પહેલાંના સંસ્કારો પર વિજય મેળવી તેને આધુનિક વળાંક આપી દેવો, યા એમ કહેવામાં આવે કે શારીરિક સંસ્કારોની આત્મિક સંસ્કારો સાથે અદલાબદલી કરી લેવી સરળ હોતી નથી. સંસ્કારો ખૂબ જ બળવાન અને શક્તિશાળી હોય છે. આ શારીરિક સંસ્કારોને બદલવાનો સરળ ઉપાય એ છે કે જે રીતે સાંસારિક અને શારીરિક જરૂરિયાતોની ચિંતા કરવામાં આવે છે, બરાબર એ જ રીતે આત્મકલ્યાણની ચિંતા કરવામાં આવે. જે રીતે સાંસારિક સફળતાઓ માટે ચોક્કસ તથા વ્યવસ્થિત કાર્યક્રમ બનાવી પ્રયત્ન તથા મહેનત કરવામાં આવે છે, બરાબર એ જ રીતે એકાગ્રતાપૂર્વક આધ્યાત્મિક કાર્યક્રમ બનાવી અને તેને પ્રયત્નપૂર્વક પૂરો કરવામાં આવતો રહે. અગર મનુષ્ય આ રીતે પોતાની વિચારસરણીની સાથે સાથે મહેનત કરવાની રીત પણ બદલી નાખે તો ચોક્કસ જ તેના સંસ્કારો પરિવર્તિત થઈ જશે અને એ શરીર તરફથી વળીને આત્મા તરફ ચાલી નીકળશે. સંસ્કારો બદલવાનો પ્રયત્ન કરવાની સાથે સાથે એ પણ જોતા રહેવું જરૂરી છે કે સંસ્કારોમાં અપેક્ષા પ્રમાણે પરિવર્તન થઈ રહ્યું છે કે નહીં. તેની ઓળખ એ છે કે જ્યારે આપ જુઓ કે આત્મકલ્યાણના કાર્યક્રમોની સફળતા માટે એવી જ ચિંતા રહે છે ખરી કે જેવી ઘરના કામકાજમાં અને આર્થિક યોજનાઓને સફળ બનાવવામાં રહેતી હોય છે, ત્યારે આપ સમજી લેજો કે સંસ્કારોમાં પરિવર્તનનો આરંભ થઈ ગયો છે. અગર ભૌતિક સફળતાની ચિંતાની જેમ આધ્યાત્મિક સફળતાની ચિંતા થતી નથી તો સમજી લેવું જોઈએ કે એ દિશામાં યોગ્ય પ્રગતિ પણ થઈ રહી નથી. આપ જે કંઈ પણ આધ્યાત્મિક પ્રયત્ન કરી રહ્યા છો એ બધા જ આમ જ નકામા અથવા મનને આનંદ પહોંચાડવા માટે કરી રહ્યા છો. તેમાં આપની પૂરેપૂરી માનસિક એકાગ્રતા નથી અને આપે જવાબદારીઓ રૂપે એ પ્રયત્નોનું મૂલ્યાંકન કર્યું નથી. સંસ્કારોમાં પરિવર્તન લાવવા માટે આ પ્રકારના હળવા દેખાવટી પ્રયત્નો કરવાથી કામ ચાલશે નહીં. આ કર્તવ્યને જીવન લક્ષ્યની જવાબદારીની ભાવનાથી નિભાવવું પડશે. ઘણા બધા લોકો આવેશમાં આવી જઈ જુસ્સાની સાથે સંસ્કારોને બદલી નાખવા એકદમ લાગી પડે છે. આ પ્રકારના અવાસ્તવિક પ્રયત્નો પણ ઈચ્છિત સફળતા પ્રાપ્ત કરવા કૃતકૃત્ય નહીં બને. જ્વાળાની જેમ ઉઠેલો કોઈ પણ જુસ્સો થોડાક જ દિવસોમાં ઠંડો પડી જાય છે.
સંસ્કારોમાં ઈચ્છિત પરિવર્તન લાવવા માટે સાત્વિક નિષ્ઠાની સાથે આધ્યાત્મિક કાર્યક્રમ અપનાવી અને તેને જવાબદારીઓની સાથે પૂરો કરવો પડશે. અગર જો પ્રગતિ ઓછી પણ થાય પરંતુ ગતિમાં જો દ્રઢતા હોય તો કોઈ ચિંતાની વાત નથી. ક્યારે ને ક્યારે એ કામ પૂરું થઈ જ જશે. પરંતુ પ્રગતિના પગલાં અગર લાંબા પહોળા દેખાય અને ગતિમાં દ્રઢતા નથી તો નિશ્ચય જ તુરંત થાક ઘેરી વળશે અને ઉદાસીનતા ગતિહીન બની જવા માટે વિવશ બનાવી દેશે. સંસ્કારોમાં પરિવર્તન લાવવાની યોજના ત્યારે જ સફળ થાય છે કે જ્યારે સ્થિતિ અનુસાર વ્યવહારિક કાર્યક્રમ બનાવવામાં આવે અને તેને દ્રઢતાપૂર્વક એક એક ડગ આગળ વધારવામાં આવે. આવું કરવાથી જ સંસ્કારોમાં પરિવર્તન લાવવું સંભવ છે. નહીં તો નહીં. જે દિવસે આપણે સાંસારિક કાર્યોની અપેક્ષાએ તેમાંથી વધુ આનંદ અને ઉત્સાહનો અનુભવ થવા લાગે અને શરીરની અપેક્ષાએ આત્માની ચિંતા વધુ રહેવા લાગે તો સમજવું જોઈએ કે સંસ્કારો બદલી ગયા છે અને હવે તુરંતમાં મારી જીવન નૌકા ભવસાગરના તે તટ તરફ ચાલી નીકળી છે જેની તરફ કલ્યાણના પુષ્પોથી વનસ્પતિના છોડ લહેરાઈ રહ્યા છે. મનુષ્ય શરીર નહીં આત્મા છે. તે શરીરની અપેક્ષાએ આત્માને વધુ મહત્ત્વ આપે. આત્માનો સ્વાર્થ જ સાચો સ્વાર્થ છે જેને પરમાર્થના નામથી ઓળખવામાં આવે છે. પરમાર્થના પથ પર અગ્રેસર બનવા માટે જરૂરી છે કે શારીરિક સંસ્કારોની જગ્યાએ આત્મિક સંસ્કારોની સ્થાપના કરવામાં આવે. તેને માટે આધ્યાત્મિક કાર્યક્રમો નક્કી કરી તેની સફળતા માટે ચિંતાપૂર્વક એ જ રીતે પ્રયત્ન કરવો પડશે જે રીતે કપડાની, ખાવા પીવાની અને કુટુંબ કબીલાની ચિંતા કરવામાં આવે છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય છે આત્માનું કલ્યાણ. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જરૂરી છે શરીરના બદલે આત્માને પ્રાધાન્ય આપવામાં આવે. આ ક્રિયા વિચારો બદલી નાખવાથી ખૂબ જ સરળતાથી પૂરી થઈ શકે. આપણે મનુષ્ય છીએ, શરીર જ સર્વસ્વ છે. એની સેવા કરવી આપણું કર્તવ્ય છે, આપણી ફરજ છે. આ રીતે દૈહિક વિચારોની જગ્યાએ આ વિચારોને સ્થાપવા પડશે કે હું આત્મા છું. શરીર તો માત્ર સાધન છે. આત્માનું કલ્યાણ કરવું જ મારો મુખ્ય ધર્મ છે જેનો અનિભાવ કોઈ પણ કિંમતે કરવાનો જ છે. આ રીતે મનુષ્ય શારીરિક ગુલામીમાંથી બચી આત્માની સેવામાં સમર્પિત થઈ જશે જેના માટે તેને આ પશ્ચાતાપ કરવાની કોઈ તક જ નહીં રહે કે હાય એ મેં અજ્ઞાનને વશ થઈ અમર આત્માની ઉપેક્ષા કરી દીધી અને મારું સમગ્ર જીવન એ શરીરની સેવા કરવામાં લગાવી દીધું કે જે નશ્વર છે અને જેની ગુલામી પતનકારક વિકાર આપવા સિવાય બીજું કંઈ પણ આપી શકતી નથી. તમે અમર છો. અમરત્વને ઓળખો. બાળક પિતાના કુળ, ગુણ, શક્તિ અને સામર્થ્યની અનુરૂપ જ પોતાના જીવનના ઘડતરનો આરંભ કરે છે. તેના સ્વાભિમાન, રહેણીકરણી, ખાવા પીવા, પહેરવેશ પર મોટાભાગનો પ્રભાવ તો તેના પિતાના વ્યક્તિત્વનો હોય છે. ધનવાન પિતાનો પુત્ર સુંદર કપડાં પહેરે છે, સારું ખાવાનું ખાય છે. હરવા ફરવામાં અને મુસાફરી કરવામાં તેનો ઠાઠમાઠ અન્ય લોકોથી તદ્દન ભિન્ન હોય છે. જેવું બાપ કરે છે તેનું જ અનુકરણ લગભગ તેનો છોકરો કરતો રહે છે. ભિખારીના છોકરાની સ્થિતિ ભિખારી જેવી હોય છે. ફાટેલા તૂટેલા કપડાં, વેરવિખેર વાળ, ફીકું શરીર, બધું જ ભિખારી જેવું. તેનાથી વધુ ઠાઠમાઠ સાથે જીવન પસાર કરવું ભિખારીનું બાળક શું જાણે કે જેણે પોતાના જીવનમાં ન તો સારું ખાધું છે, ન તો સારા કપડાં પહેર્યા છે અને ન તો તેના નસીબમાં રહેવા માટે આલિશાન મકાન છે. મોટાભાગની વ્યક્તિઓને શીલ, ગુણ અને આચરણ પિતાની સંપત્તિ રૂપે મળતા રહે છે. મનુષ્યને આ ઉત્તરાધિકાર પણ બરાબર એ જ રીતે સાંપડ્યો છે. પરમાત્માનો પુત્ર હોવાના નાતે તેને એ સંપૂર્ણ ખજાનો મળ્યો છે જેનાથી તે સાંસારિક જીવનને અત્યંત સુખમાં અને ઠાઠમાઠ સાથે પસાર કરી શકે છે. પરમાત્મામાં જે ગુણ અને શક્તિઓ સમાયેલી છે બરાબર એવા ગુણ, શક્તિ મનુષ્યમાં, આત્મામાં સમાયેલા છે. એવો કોઈ અધિકાર જ બાકી બચ્યો નથી કે જે ઈશ્વરે પોતાના યુવરાજને આપ્યો ન હોય. તે પોતાના વહાલા બાળકને નિરાશ્રિત, નિર્બળ, હતાશ કેવી રીતે જોઈ શકે? તેણે પોતાના બાળક મનુષ્યને પોતાની સંપૂર્ણ શક્તિઓને દાન કરી દીધી છે જેથી તે આ સંસારમાં ઉમંગ, આનંદભર્યું જીવન જીવી શકે.
સ્વયં તે સુખ ભોગવી આવનારાઓને પણ એવો જ વારસો સોંપી જઈ શકે. આત્મદર્શી ઋષિઓની કલમ આત્માનું મહત્ત્વ દર્શાવતા થાકી ગઈ, પરંતુ એ કથા પૂરી ન થઈ શકી. શક્તિઓને સીમાને નેતિ નેતિ કહી અવાજ કરવો પડ્યો, કારણ કે તેઓ આ વર્ણન પણ ક્યાં સુધી કરતા રહે. 100 વર્ષના જીવનમાં તેઓ આજ 1000-2000 પુસ્તકોમાં આત્માનું મહત્ત્વ લખી નાખતા. એનાથી વધુ બીજું તેમનાથી થઈ પણ શું શકતું? અનંત શક્તિ સંપન્ન આત્માના ગુણગાન પણ ક્યાં સુધી ગાવામાં આવતા રહે. પરંતુ આજના મનુષ્યની દિનહીન સ્થિતિ જોઈ લાગે છે કે શાસ્ત્રકારો અતિશયોક્તિ કરી રહ્યા છે, કંઈનું કંઈ લખી ગયા છે. પરમાત્મા વૈભવથી સંપૂર્ણ રીતે સંપન્ન છે, પરંતુ મનુષ્ય પાસે પેટ ભરવા અને સુખથી રહેવાના સાધનો પણ નથી. પરમાત્મા વિશ્વદ્રષ્ટા છે, પરંતુ મનુષ્ય પોતાની જાતને જાણતો નથી. પરમાત્મા અસીમ શક્તિશાળી છે, પરંતુ મનુષ્યને નાના નાના કામો માટે પણ બીજાઓના મોઢા સામે તાકવું પડે છે. કોઈ પણ ગુણમાં તો તેનો અને પરમાત્માનો મેળ જ ખાતો નથી. પછી વિશ્વાસ જ કેવી રીતે કરી શકાય કે મનુષ્ય પરમાત્માનો પુત્ર છે, અમરત્વનો વારસદાર યુવરાજ છે? ખરેખર આપની શક્તિ અપાર છે, આપના ગુણો અનંત છે, આપની ક્ષમતા અસીમ છે, પરંતુ આ બધું પરમાત્માના વારસદાર રૂપે. પરમાત્મા સમગ્ર વિશ્વના પાલનહાર, સર્વેના રક્ષણહાર, સૌનું ભરણ પોષણ કરનારા છે. એટલા માટે તેને પણ સાવચેતી, 16.4 નિર્ભયતા, વૈભવ તથા ઐશ્વર્યનું તો કહેવું જ શું. તે જો ઈચ્છે તો જગત સમક્ષ અમળાઈ અક્કડ બની ચાલી શકે છે. તેને ભય અને અભાવ તો હોઈ જ ન શકે. મનુષ્ય સ્વાભાવિક રૂપે ઉર્ધ્વગામી છે. આ દ્રષ્ટિએ તેની ઉપર નિયંત્રણ રાખવું જરૂરી પણ હતું. પરંતુ ઈશ્વર ન્યાય કરનાર પણ છે. તેને આત્મકલ્યાણનો માર્ગ કોઈને માટે બંધ રાખ્યો નથી. એ સાધનો સૌને એક જ સરખા મળ્યા છે, જેના માધ્યમ દ્વારા મનુષ્ય પોતાના લૌકિક તથા પારલૌકિક બંને પ્રકારના ઉદ્દેશ્યો પૂરા કરી લે. હવા, પાણી, પ્રકાશ, વરસાદ વગેરેનો ઉપયોગ સૌ એક સરખી રીતે કરે છે. મગજ, કાન, નાક, મોઢું, જીભ, ઉત્સર્ગ તંત્ર વગેરે સાધનો પણ લગભગ સૌને એક જ સરખા પ્રાપ્ત થયા છે. એના દ્વારા મનુષ્ય અગર ઈચ્છે તો આત્માનો વિકાસ કરી શકે તેમ હતો, પરંતુ તેણે કર્યો ક્યાં? બધું જ જોવા છતાં પણ મનુષ્ય અજાણ જ બની રહ્યો. ઘટનાઓ અનેકવાર ઘટતી રહે છે, પરંતુ તેણે ક્યારેય પણ વિચાર કરવાની ઈચ્છા જ ન કરી. આ જ કારણે તે પોતાના વર્તમાન સ્થિતિમાંથી ઉપર ઉઠી પણ ન શક્યો. લોકો કહેતા રહે છે કે જીવ જ્યારે માતાના ગર્ભમાં કેદી જેવી સ્થિતિમાં પડ્યો રહે છે, ત્યારે તે પરમાત્માને અનેક પ્રકારે વિનંતી કરતો રહે છે. તે ઈચ્છતો હોય છે કે જન્મ મરણના આ ફંદામાંથી જેટલી જલ્દી છુટકારો મળે, બંધન મુક્તિ મળે એટલું જ સારું છે. એટલા માટે તે જાત જાતની ભાત ભાતની પ્રાર્થના કરે છે. પરંતુ જન્મ ધારણ કર્યા પછી આ સંસારની હવા લાગતા જ એ બધું જ ભૂલી જાય છે અને પછી તે પેટ પ્રજનન પરાયણ જીવન જીવવામાં લાગી જાય છે. લોકોની ભૂલ એ છે કે તેઓ પોતાની જાતને ઈશ્વરના પુત્ર હોવાનો સ્વીકાર કરવા જ માગતા નથી. વિજ્ઞાનની મદદ લઈ લોકો પ્રત્યક્ષવાદની દુહાઈ દે છે, પરંતુ આ ખુલ્લો સંસાર ઓછો અદૃશ્ય છે. જન્મ મરણની ઘટનાઓ ઓછી અદૃશ્ય છે. જન્મ, યુવાની, વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરવાની તથા તેને ગુમાવી દેવાની પ્રક્રિયા શું કોઈને વિચાર પ્રદાન કરી શકતી નથી? મનુષ્ય ઈશ્વરનો પુત્ર હોવાના નાતે અમર્યાદિત આધ્યાત્મિક શક્તિઓ અને દૈવી સંપદાનો સ્વામી બની શકે છે, પરંતુ તે પોતાને આ સ્થિતિ ધરાવતો માને છે જ ક્યારે? પોતાની આ ઉદ્દંડતાના કારણે તે મનુષ્યમાંથી પશુ બની કુકર્મો આચરે છે. તે પોતાના સ્વાર્થ માટે બીજાઓના અધિકારો છીનવી લે છે, પોતાનું પેટ ઠાંસી ઠાંસી ભરી લે છે. બીજાઓ ભલેને ભૂખથી મૃત્યુ પામે, પોતાનું ઘર ભરાઈ જાય, બીજાઓ ભલેને કાળી કોડી પણ માટે પણ તરફડતા રહે. એટલું જ નહીં, તે પોતાનાથી ખરાબ પરિસ્થિતિ ધરાવતા લોકોને પિશાચ જેવી પીડા પહોંચાડે છે, બીજાઓનું લોહી પીવે છે અને અટ્ટહાસ્ય વેરે છે. આવા ક્રૂર છોકરાને પરમાત્મા પોતાની શક્તિ કેવી રીતે આપે? તેને તો દંડ જ મળવો જોઈએ અને મળે છે પણ ખરો.
મનુષ્ય સ્વાર્થ તથા સંકુચિત મનોવૃત્તિઓથી ઘેરાઈ રહેલો હોવા છતાં તે પરમાત્માનો ઉત્તરાધિકારી કેવી રીતે બની શકે? એણે તો એ કરવું જોઈતું હતું કે તે પૈતૃક ગુણોને આધાર માની ચાલતો રહે અને પોતાના ઈશ્વરનો પુત્ર હોવાનો સ્વીકાર કરી ઈશ્વરના આદેશોનું પાલન કરતો રહે. ઈશ્વર શક્તિનું સ્ત્રોત છે. મનુષ્ય તેની સાથે સંબંધ સ્થાપે તો તેનું જીવન શક્તિ સંપન્ન બની જતું અને પરમાત્માના ગુણો તેમાં પણ દ્રષ્ટિગોચર થતા. આપણું શાશ્વત સ્વરૂપ પાછળ રહી ગયું છે અને આપણે પોતાની જાતને મનુષ્યનું શરીર માની બેઠા છીએ. એટલા માટે શારીરિક સુખો સુધી જ મર્યાદિત છીએ. શરીરમાં ઇન્દ્રિયોના સુખ સમાયેલા છે, જેથી મનુષ્ય દરેક ક્ષણે તેને જ ભોગવવા ઈચ્છા કરતો રહે છે. સુખની આ ઈચ્છામાં તે પોતાના વિજ્ઞાનમય સ્વરૂપને ભૂલી જાય છે. જ્યાં સુધી શરીરરૂપી સાધન પોતાની પ્રૌઢ સ્થિતિમાં રહે છે ત્યાં સુધી ભોગોની આશામાં પડ્યો રહે છે અને એ દરમિયાન પોતાની નિષ્ફળતાનો દોષનો ટોપલો બીજાના માથે ઢોળવાનું શીખી લે છે અને આ રીતે તે સંતોષ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. પરંતુ શાશ્વત નિયમો ક્યારેય પણ બદલાતા નથી. સમય પર વૃદ્ધાવસ્થા આવવાની જ હતી, શરીર પણ નિર્બળ પડવાનું જ હતું, મૃત્યુને આવવાનું જ હતું. એ સમયે ન કોઈ બીજાને દોષ આપવાનું સંભવી શકે છે, ન તો કંઈ કરી શકાય છે. તે દુઃખની સ્થિતિમાં, અજ્ઞાનતાની સ્થિતિમાં મૃત્યુ પામે છે અને વારંવાર આ ચક્કરમાં ફસાઈ દુઃખ ભોગવતો રહે છે. પરમાત્માની સૃષ્ટિમાં સર્વત્ર સુખને જ સુખ છે. દુઃખ જેવી સ્થિતિનું ક્યાંય પણ નામ જ નથી. પરંતુ સમગ્ર ઝઘડાનું મૂળ આ છે કે લોકો પોતાના વાસ્તવિક સ્વરૂપને ઓળખવાનું ઈચ્છતા જ નથી. છોકરો પોતાના ધનાઢ્ય બાપથી છૂટો પડી જાય છે અને તે પોતાને નિર્ધન જેવી સ્થિતિ પડેલો અનુભવ કરે છે. તેનું શરીર, પ્રાણ અને મન બધું જ વેર વિખેર છે, કારણ કે તે જાણતો જ નથી કે તેનો બાપ કેટલો વ્યવસ્થિત, કેટલો વિકસિત અને કેટલો વિરાટ છે. મનુષ્ય પોતાના અમર સ્વરૂપને ઓળખી લે તો આ ગુણો તેનામાં પણ તુરંત દ્રષ્ટિગોચર થવા લાગે. દુધાળુ ગાયને વાછડી પણ હોય છે. મીઠા આંબાની કલમ વડે ઉત્પન્ન કરવામાં આવેલી કેરી પણ એ જ ગુણ ધરાવતી હોય છે. સંતરાના છોડ પર લીંબુનું ફળ લાગતું નથી. પોતાના અમર સ્વરૂપમાં ઈશ્વરીય ગુણો ઓતપ્રોત છે, પરંતુ તેની મહાનતા અજ્ઞાનતાના અંધકારમાં છુપાયેલી છે. મનુષ્ય પોતાનો પિતા પરમાત્માના ગુણો, ઐશ્વર્ય અને વૈભવ અનુરૂપ પોતાનો જીવનક્રમ બનાવે છે, ત્યારે તેની શક્તિઓ છુપાયેલી રહેતી નથી અને તે પણ પોતાને પિતા સમાન જ સતચિત્ત અને આનંદ સ્વરૂપ જ જુએ છે. પોતાની જાતને લોહી, માંસ, હાડકાં, મજ્જા, મેદ વગેરેથી બનેલું ક્ષુદ્ર શરીર ન માનો. આપ આત્મા છો. આ સચ્ચાઈને સારી રીતે સમજી લો. આત્મા પોતાના અમરત્વને ઓળખવા માટે જ અવતરિત થયો છે. તેણે આ ઉદ્દેશ્ય તો પૂરો કરવો જ જોઈએ. અમરત્વનો આનંદ લૂંટવો જ જોઈએ. આ ઉદ્દેશ્ય માટે તે અગ્રેસર બને તો ખરેખર તેને અલભ્ય તક પ્રાપ્ત કરવી પણ સાર્થક બની જાય છે. નાની ઈચ્છાઓ જોવામાં તુચ્છ લાગતી હોય છે, પરંતુ આ જ ઈંટોને ચણી મહાનતાનો વિશાળ મહેલ ઊભો કરી શકાય છે.